નાખ્યા છે એટલે સરસ જ બન્યા હશે. આપણે સરસ મજાનું ગોટાની ગોળિયા કરી નાખ્યા છે. દેવુબેન તળે છે. કેટલા વૈધા આ કેમ ભાંગલા ટૂટલા થઈ ગયા છે અડધા? રુદુભાઈ આમ તૈયાર કરવી ને એમાં ખાંડ અને એના માટે એક આપણે બધાએ એક સરસ મજાની ગિફ્ટ લીધી છે. બટ ગિફ્ટ આપણે પેક કરી નાખી છે એટલે હમણાં આપણે કેક ને બધું કટ કરશું ને ત્યારે એને આપણે ગિફ્ટ આપશું. ડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. અમારે ભાભીનો બર્થડે છે ને મોટા ભાઈ કઈક ગિફ્ટ લાવ્યા છે. હું ગિફ્ટ લાવ્યા એ આપણે જોઈશું. ગિફ્ટ આપી છે અમારે મોટા ભાઈએ. શું છે આ? નથ છે. તો આપણે નથ ગિફ્ટ આપી છે ભાઈએ, મોટા ભાઈએ, ગોલ્ડની. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો જો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને આજ આપણે રાત્રે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ આપણે દિવસે થોડા કામમાં હતા એટલે કાંઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો એટલે આપણે કીધું ચલો રાત્રે આપણે વ્લોગ શૂટ કરી નાખીએ. તો અત્યારે જો આપણે હવે જમવાનું રેડી કરીએ છીએ અને આજે જમવાના મેનુમાં છે. એમાં શું છે ભરત આજે? ગોટા અને અમારા રુદુભાઈ જો વહીવટ કરવા બેસી ગયા છે. આખો જે અમે બધું કર્યું ને ગોટાનું બધું બ્રેડ પકોડાનું હારો હાર બધું ખાંડવા બેસી ગયા. દીકુ કેવા બન્યા છે? અરે વાહ ભાઈ વાહ. ચલો રુદુભાઈ વખાણ કરી નાખ્યા છે એટલે સરસ જ બન્યા હશે. આપણે સરસ મજાનું ગોટાની ગોળિયા કરી નાખ્યા છે. આ બ્રેડ પકોડા છે અને આ તળાય છે. દેવુબેન તળે છે. કેટલા વૈધા આ કેમ ભાંગલા ટૂટલા થઈ ગયા છે અડધા? રુદુભાઈ આમ તૈયાર કરવી ને એમાં ખાંડતા થાન પધરાવતા થાન એવું બધું હતું. તો ચલો આપણે ગરમા ગરમ છે ત્યાં જમી લઈએ. રુદુ તું ખાછો દીકુ? તને ભાઈવું ને? અરે વાહ ભાઈ વાહ. તો નખરા તો અમારે રુદુભાઈ ના જ છે એમ પણ. તો ચલો ખાઈ લઈએ. તો ચલો આપણે મમ્મીને ત્યાંથી જમી કાઢીને અહીંયા બીજે ભાઈ ત્યાં આવી ગયા છીએ કારણ કે દયાનો બર્થડે છે કાલે. એટલે આમ તો આજ જ થઈ ગઈ કારણ કે ઓલરેડી 12 વાગવામાં આવે 10 મિનિટની વાર રહી છે. પણ એને પોતાને એનો બર્થડે ભૂલાઈ ગયો છે. એને નથી યાદ કે કાલે મારો બર્થડે છે પણ અમને બધાને યાદ છે એટલે જો આપણે કેક લઈને આવી ગયા છીએ અને એના માટે એક આપણે બધાએ એક સરસ મજાની ગિફ્ટ લીધી છે. બટ ગિફ્ટ આપણે પેક કરી નાખી છે એટલે હમણાં આપણે કેક ને બધું કટ કરશું ને ત્યારે એને આપણે ગિફ્ટ આપશું એટલે પછી ત્યારે તમે જોજો કે ગિફ્ટ શું છે એમ. ઓકે, તો એને હમણાં 12 વાગશે ને એટલે આપણે જગાડવાની છે અને મગજમાંથી શું કહેવાય બર્થડે જ ભૂલાઈ ગયો કે આજ મારો બર્થડે. બોલો આવું કહો કોઈ માણસ હોય પોતાનો બર્થડે ભૂલાઈ જાય શું કેવું? બરાબર છે. આ છોકરાઓ છે ને હોય ને એટલે જો આવું થાય મગજમાંથી બધું વયું જાય. બર્થડે એનિવર્સરી બધું આપણે હજી બાબતે શાંતિ થઈ પછી આપણે બધું ભૂલાઈ જાય. બરાબર? હા એ વાત સાચી. એવું છે ને. હા, એને જગાડવા શું કહેવાય સેલિબ્રેટ બર્થડે કરવા આવ્યા હતા અમે 11 વાગ્યાના. હું સૂઈ ગઈ આવીને અમે એક ઊંઘ મસ્તીને લઈ લીધી. તો હાલો મહિને આપણે હવે જગાડીએ. બસ બીજે ઘરે જગાડવા ગયા છે અને જગાડીને બધાને જગાડી દીધા છે. અમારા દીગુભાઈ હજી આંખી ઉછી નથી કરતા. સુતુબેન ને જગાડી દીધા છે અને અમારા મોટા ભાઈ ચાર્જિંગમાં જ મથે છે ઈ મોબાઈલમાં. તારી બટુલી છે દીકો? હે? તો ચાલો બધાને જગાડી દીધા છે આપણે. હવે આપણે બર્થડે ઉજવવાનો છે. કેક કટિંગ કરવાનું છે. આપણે કેક આવી ગયું છે. અમારો પ્લાન હોય હવે અમે કહેતા બંને નો ખબર દરવાજો ખોલ નાખ્યો પછી ભરતે કેક માં મૂકી દીધું. દરવાજો મે ખુલ્લો જ મૂક્યો તો. ખુલ્લો જ મૂક્યો. હા, દરવાજો મિત્રો વાત તો આવે ને. અમાર વાત થઈ ગઈ હતી દરવાજો ખુલ્લો મૂકવાનો. તો ચાલો હવે આપણે કેક કટિંગ કરીએ. તો જો આપણે બર્થડે માં અને શું કહેવાય ફાયર કહેવાય ને? ફાયર ડે ટુ યુ,
હેપી બર્થડે ટુ યુ. જો મોટાને કેક ખવડાવી દીધું છે અને અમારા મોટાને કેક બહુ ભાવે, બે મોટે ખાય ઈ. તાર ખાવાનું છે કેક બટા? હે તાર કેક ખાવાનું છે? અમારે સુતુબેન ના કાકા તો આમ ગોળના ગાડા એવા હોય એવું મોટું થઈ ગયું સુતુબેન નું. અમારે ભાભી નો બર્થડે છે ને મોટા ભાઈ કઈક ગિફ્ટ લાવ્યા છે. હું ગિફ્ટ લાવ્યા એ આપણે જોઈશું. હું ગિફ્ટ આવી એ આપણને ખબર નથી, પણ આપણે જોઈશું હું ગિફ્ટ લાવ્યા છે. હા. તો હું ગિફ્ટ લાવ્યા એ આપણે જોઈએ. ખબર પડે ને. આ ઊંધું છે. તો જો સરસ મજાની ગિફ્ટ આપી છે અમારે મોટા ભાઈએ. શું છે આ? નથ છે. નથ છે. તો આપણે નથ ગિફ્ટ આપી છે ભાઈએ, મોટા ભાઈએ, ગોલ્ડ ની. સાચું ગોલ્ડ જ છે ને ભાઈ? હે કે ખોટી છે? હા તો વાંધો નહીં. ને બર્થડે કેક બેક કટિંગ થઈ ગયું છે અને હવે સોડા પાર્ટી શરૂ કરી છે. વેફર છે. તો આપણે કામ શરૂ કરી દીધું છે અમારા મેડમજીએ સોડા ભરવાનું. તો ચાલો તમે બધા સોડા પીવા અને કેક ખાવા. મજા આવી ને સુધી કેક ખાવાની? તને મજા આવી? તો વાંધો નહીં. અમારે મોટા ભાઈ છે ને ચા પાણી બનાવવા ગયા છે, તો આપણે ચા પાણી પીને પછી આપણે ઘરે નીકળીએ. બરાબર ને? હા. પાણી તો મેં હમણાં જ પીધું. તો અમારા મોટા ભાઈ ચા પાણી બનાવે છે. તમે લોકો બધા ચા પાણી પીવા. વચ્ચે આવશે મસ્તની ચા બનાવું છું. તો ચા મૂકી દીધી છે ભાઈએ. બનાવવાનું કામકાજ ચાલુ છે. બનાવીને આવે એટલે આપણે ચા પીને ભાગીએ. આપણે જો જસ્ટ અત્યારે જ વિજયભાઈને ત્યાંથી ઘરે અત્યારે પહોંચ્યા છીએ અને આપણે થોડુંક લેટ પહોંચ્યા ઘરે. એનું રીઝન એ હતું કે આપણને રસ્તામાં વરસાદ નડી ગયો. આપણે નીકળ્યા ને ત્યાં થોડેક પહોંચ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે 15-20 મિનિટ સાઈડમાં ઊભા રહ્યા, જેના લીધે આપણે પલ્લી ન જઈએ. એટલે આપણે જો, અને મને થોડુંક અમથાઈ શરદી જેવું હતું એટલે મારે તો બિલકુલ નહોતું પલળવાનું. અને ઘરે પહોંચ્યા ત્યાં ફૂલ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો તો ભરત ગયા છે નાવા અને આપણે જસ્ટ ઘરે પહોંચી ગયા છીએ. અને જો 2:45 થઈ ગયા છે. બહુ ઓલરેડી લેટ થઈ ગયું છે અને નીંદર બી એટલી સખતની આવે છે. અને તમને બધાને શું કહેવાય, સોનાની નથ જે ગિફ્ટમાં આપી એ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. મારી એન્ડ ભરતની ચોઈસની છે એ નથ, એટલે કોમેન્ટમાં કહેજો કે તમને એ નથ કેવી લાગી. અને શું કહેવાય, આમ સરપ્રાઈઝ આમ કહીને આપીએ અને અચાનક જ સરપ્રાઈઝ આપીએ ને એમાં બહુ ફેર હોય. એમ આમ સરપ્રાઈઝ આપીએ ને તો આમ આપણને આમ શું કહેવાય ફેસ ઉપરના એક્સપ્રેશન ને બધું જોવા મળે. કેમ થાય કે ઓહો, મને બી મારા બર્થડેમાં ભરત આવી રીતના સરપ્રાઈઝ રિંગ આપી હતી ને ત્યારે એટલી જ ખુશી થઈ હતી અને દયાને એટલી જ ખુશી થઈ. એટલે સરપ્રાઈઝમાં કંઈક અનેરો જ શું કહેવાય આનંદ હોય. એટલે બધા હસબન્ડને હું કહું છું પોતાની વાઈફને ક્યારેક આવી સરપ્રાઈઝ આપતી રહેવી. શું કહેવું, સાચું કીધું ને? તો સારું, ચલો આપણે આજના વ્લોગને અહીંયા જ એન્ડ આપીએ છીએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સારું, ચલો, જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.